નમસ્તે બાળ મિત્રો, હું લાલો છું. આજે આપણે પ્રાણીઓ વિશે પાઠ્યપુસ્તકના પાના નંબર 19 પર આપવામાં આવેલી રસપ્રદ પ્રવૃત્તિ કરીએ. બાળકો, તમે ક્યારેય પ્રાણીઓના ખેલ જોયા છે? હા લાલો, મેં સર્કસમાં જોયું હતું. મેં વાંદરાનો ખેલ જોયો છે. કયા પ્રાણીઓના ખેલ તમે જોયા છે? લોકો ખેલ તમાશામાં પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરે છે? ક્યારેક તેમને મારતા હોય છે, કામ વધુ કરાવે છે અને ખોરાક ઓછો આપે છે. કલ્પના કરો, તમે પાંજરામાંના એક પ્રાણી છો. કોઈએ પ્રાણીઓને ખીજવતું હતું? કેવી રીતે? હા, એક બાળક પ્રાણીઓને પથ્થરથી મારવાના ઈશારા કરતો હતો. તેમની પ્રત્યે સંવેદના રાખવી જોઈએ. ક્યારેય પ્રાણીઓને હેરાન કરવા ન જોઈએ. બાળ મિત્રો, સર્કસના ખેલ જોયા પછી તમારા મનમાં કેવા પ્રશ્નો થયા હતા? બધા જંગલી પ્રાણીઓ પોતાના પરિવાર વગર કેટલા દુઃખી હશે? ખોરાક અને હરવા ફરવાની સ્વતંત્રતા પણ નથી. બાળ મિત્રો, હવે કલ્પના કરો તમે પાંજરામાંના એક પ્રાણી છો. વિચારો તમને કેવો અનુભવ થશે? તે મુજબ બોર્ડ પરના વાક્યો પૂર્ણ કરીશું. પ્રાણીઓને પાંજરામાં રાખવું યોગ્ય છે? હું ડરું છું જ્યારે મને પાંજરામાં પૂરે, મને મારે કે મને ભૂખી રાખે. ખૂબ સરસ વિચાર. પ્રાણીઓને પણ સ્વતંત્રતા ગમે છે. હું ઈચ્છું છું કે હું જંગલમાં મુક્ત રીતે દોડી શકું, હરીફરી શકું અને મારા પરિવાર સાથે રહી શકું. હા, જંગલી પ્રાણીઓનું સાચું ઘર જંગલ છે. હું દુઃખી છું જ્યારે લોકો મને મારતા હોય, ભૂખ્યા પેટે કામ કરાવે છે. આપણે હંમેશા પ્રાણીઓ સાથે પ્રેમથી વર્તવું જોઈએ. જો મને તક મળે તો હું પ્રાણીઓને પાંજરામાંથી જંગલમાં મુક્ત કરી દઉં. ખૂબ સરસ. પ્રાણીઓનું રક્ષણ કરવું આપણી જવાબદારી છે. મને તે જરાય પસંદ નથી જ્યારે લોકો આગળ મને નચાવે, ચાબુકથી મારી ખેલ બતાવે. હા બાળ મિત્રો, પ્રાણીઓને મજા માટે નહીં, પ્રેમ માટે રાખવા જોઈએ. ચાલો બધા ઊભા થાઓ. પ્રાણીઓને પ્રેમ કરો, મિત્ર બનાવો. આ પૃથ્વી પર તેમનો સમાન અધિકાર છે. આવજો બાળ મિત્રો.